જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાઈ ગામથી મોવાણા ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા 8 વર્ષથી બિસ્માર છે. આ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતરે આવવા જવા અને ખેતી પાક લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ મુખ્ય રસ્તો કે જે જૂનો રાજમાર્ગ કહેવાય છે તે તૂટી જતા ગામના લોકોએ 17 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી સમય સાથે ઈંધણ અને પૈસાનો વ્યય થાય છે. આ રસ્તા મુદ્દે CMO સુધી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ગામના સરપંચ અનિલ હદવાણીએ જણાવ્યું હતું કે આ રસ્તો વહેલી તકે થાય તો ખેડૂતોની સમસ્યા દૂર થાય તેમ છે. આ રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં હજુ સુધી ન બનતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા ગામની સમસ્યા અગતરાઈના રાજમાર્ગની છે. ટૂંકમાં આ બધા ખેડૂત છે ને દુઃખી છે. બધાને 2 કિલોમીટર વાળી થાય છે ને 17 કિલોમીટર ફરીને આવવું પડે છે. આમ હરિકૃપા હોટલે થઈ અગતરાઈ થઈને વાળીએ આવે છે અને ચોમાસામાં તો કોઈ આવી નથી શકતા. અને અત્યારે આ પુલની પરિસ્થિતિ ખરાબ છે, એને લીધે કોઈ 2 વ્હીલર જઈ શકતી નથી. શું માંગ છે તમારી? માંગ અમારી સીસી રોડની છે. અગતરાઈ વાળામાં જે કટકો પાણીવાળો છે ને એમાં સીસી રોડ થઈ જાય, સાઈડમાં ગટર થઈ જાય અને જે આ કોજવે બાકી છે એ કોજવે થઈ જાય. આની તમે રજૂઆત ક્યાં કરેલી હતી? રજૂઆત અમે એક ફેરી કલેક્ટર સાહેબ પાસે ગયા હતા. આ અંગે RMBના અધિકારીના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતોએ જગ્યા ન આપતા આ રસ્તાનું કામ અટકી પડ્યું છે. આશરે 70% જેટલી કામગીરી કરવામાં આવી છે. બાકીનું કામ જગ્યાના અભાવને કારણે થઈ શક્યું નથી. છતાં પણ અમારા પ્રયત્નો હાલ ચાલુ છે. ખેડૂતો સહમતિથી થોડી જગ્યા આપી દે તો પાણી નીકળી જાય અને સાઈડમાં રસ્તો બની શકે છે. એટલે જગ્યા ખેડૂતો પાસેથી સહમતિથી મેળવી અને કામગીરી કરવામાં આવતી હોય છે. મોવાણા ગામ બાજુ 1500 મીટર ગાડી અને જૂના ઉકળા જેવો રસ્તો છે, જેમાં સતત પાણી જતું હોય. ચોમાસામાં વધારે સંખ્યામાં પાણી જતું હોય એટલે પાણી કાઢવા માટે ગટર મોટી કરવી પડે. એટલે બાજુમાં વધારે જગ્યા ઉપલબ્ધ નહોતી, એ માટે પ્રયત્ન કર્યા પણ કોઈ ખેડૂતો સહમતિથી જગ્યા આપવા રાજી નહોતા થયા. એટલે રસ્તો આટલા પોર્શનમાં અટકી ગયેલ હતો. એટલે 70% કામગીરી થયેલ છે, પણ બીજી કામગીરી જગ્યાના અભાવને લીધે નથી થઈ શકેલ. છતાં અમારા પ્રયત્નો હાલ પણ ચાલુ છે. જગ્યા ખેડૂતો સહમતિથી રસ્તા પરથી આપી દે તો ગાડીમાંથી પાણી નીકળી જાય ને સાઈડમાં રસ્તો બની જાય, પણ એ હજી સુધી શક્ય બન્યું નથી, જેને કારણે આટલો રસ્તો અધૂરો રહી ગયો છે.